Namaskar. Welcome to the online learning platform of Shri A.K. Doshi Mahila College, Jamnagar. I, Dhruvika Kanabar, presenting here my lecture on auditing and corporate governance. આપણે ઓડિટના પ્રકારોમાં જે મેઇન પ્રકારો છે એમાંથી ફર્સ્ટ ટુ મેઇન ટાઈપ્સ સંગઠનના સ્વરૂપની દ્રષ્ટિએ અને કાયદાની દ્રષ્ટિએ આ બે મેઇન સબ ટાઈપ્સ અને એના જે સબ ટાઈપ્સ છે સબ પાર્ટ્સ છે એ ડિસ્કસ કરી લીધા. નેક્સ્ટ આપણે થર્ડ ટાઈપ ઓફ ઓડિટિંગ જે છે એ ડિસ્કસ કરવાનું છે. ફર્સ્ટ ટુ ટાઈપ્સ આપણે ડિસ્કસ કરીએ, એમાં 6 સબ ટાઈપ્સ પહેલામાં અને 3 સબ ટાઈપ્સ સેકન્ડ ટાઈપમાં ડિસ્કસ કર્યા અને એક ડિફરન્સ પણ આપણે ડિસ્કસ કરેલો છે. આમાં સાથે સાથે એવું આવે છે કે અમુક ટાઈપ્સ ઓફ ઓડિટિંગનું જે છે એ સિમિલારિટી છે, એટલે એનો એક તફાવત પણ આપણા સિલેબસમાં આવે છે. તો એ તફાવત હું તમને સાથે સાથે જે છે એ સમજાવતી જઈશ. જ્યારે જે કોઈ ટાઈપ આપણે ડિસ્કસ કરશું એના લગતો તફાવત આવશે ત્યારે એ હું ડિસ્કસ કરીશ. હવે સમયની દ્રષ્ટિએ જો આપણે ઓડિટિંગની પ્રકારની વાત કરીએ ઓન ધ બેઝિસ ઓફ ટાઈમના વ્યૂ પોઈન્ટથી જો આપણે ઓડિટના પ્રકારો ડિસ્કસ કરવા હોય તો 3 મેઇન ટાઈપ્સ છે જે એ પડે છે. ફર્સ્ટ ઇન્ટ્રીમ ઓડિટ, વચગાળાનું ઓડિટ, સેકન્ડ એન્યુઅલ ઓડિટ એન્ડ થર્ડ કન્ટિન્યુઅસ ઓડિટ. વચગાળાનું ઓડિટ, વાર્ષિક ઓડિટ અને ચાલુ કે સતત ઓડિટ. આમાંથી જે બે ટાઈપ છે એન્યુઅલ ઓડિટ અને કન્ટિન્યુઅસ ઓડિટ, આ બે એક્ઝામના વ્યૂ પોઈન્ટથી મહત્ત્વના છે અને આ બંને જે છે એ ટાઈપ્સ થોડાક ડિસ્ક્રિપ્ટિવ છે, થોડાક ડિટેલમાં છે, થોડોક આ પોઈન્ટ જે છે લાંબો છે. અત્યારે હું જે છે એ વાર્ષિક ઓડિટ ડિસ્કસ કરીશ, પછી આપણે કન્ટિન્યુઅસ ઓડિટ ડિસ્કસ કરીશું અને લાસ્ટમાં આપણે જે છે એ બંનેનો ડિફરન્સ ડિસ્કસ કરીશું અને ઇન્ટ્રીમ ઓડિટ જે છે એનું ડિસ્કશન કરીશું. એટલે અત્યારે આપણે એન્યુઅલ ઓડિટ, વાર્ષિક ઓડિટ જે છે એ ડિસ્કસ કરવાનું છે. તો આ જે વાર્ષિક ઓડિટ છે, ઇંગ્લિશમાં જેને એન્યુઅલ ઓડિટ કહીએ છીએ, હવે જ્યારે હું એન્યુઅલ ઓડિટ કે કન્ટિન્યુઅસ ઓડિટ, વાર્ષિક ઓડિટ કે ચાલુ ઓડિટની વાત કરું ત્યારે તમારે એક વસ્તુ જે છે એક એક્ઝામ્પલ તમને સિમ્પલ આપું. સપોઝ તમારે વર્ષના અંતે એક એક્ઝામ લેવામાં આવે તો એ વાર્ષિક ઓડિટ જેવું થાય, વાર્ષિક પરીક્ષા. અને એના બદલે ધારો કે એવું થાય કે ગમે ત્યારે આખા વર્ષ દરમિયાન એની ટાઈમ જેટલો પણ સિલેબસ ચાલ્યો હોય એની એક્ઝામ લઈ લેવામાં આવે. ગમે ત્યારે કંઈ ટાઈમ ટેબલ જે છે એ ફિક્સ ના હોય, એની ટાઈમ એક્ઝામ લઈ લેવામાં આવે. બસ જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે એક્ઝામ કન્ડક્ટ કરી લેવામાં આવે. તો એ જે એક્ઝામનો જે ટાઈપ છે એ ચાલુ ઓડિટ સાથે જે છે એ સરખામણી એની થઈ શકે. એટલે હવે જ્યારે હું તમને વાર્ષિક ઓડિટ ને ચાલુ ઓડિટ સમજાવું ત્યારે તમારે આ એક્ઝામ્પલને જે છે એ માઇન્ડમાં રાખવાનું, જેનાથી તમને આ વાર્ષિક ઓડિટ અને ચાલુ ઓડિટનો જે ટાઈપ છે એ સમજવો થોડોક સરળ પડશે. જોઈએ આપણે ડેફિનેશન. તો વાર્ષિક ઓડિટ એટલે શું? તો નામ પરથી જ આપણને ખબર પડી જાય કે આ એન્યુઅલી થતું હશે. એન્યુઅલી એટલે વર્ષમાં એક વખત, એટલે વર્ષના એન્ડમાં, એટ ધ એન્ડ ઓફ ધી ફિનાન્શિયલ યર. જ્યારે નાણાકીય હિસાબી સમયના અંતે બધા જ હિસાબો પૂરા થયા હોય, નફા નુકસાન ખાતું અને પાકો સરવૈયું તૈયાર થાય પછી જે કાર્ય હાથ ધરવામાં આવે એને વાર્ષિક ઓડિટ કહેવામાં આવે છે. એટલે આ જે વાર્ષિક ઓડિટ છે એમાં નાણાકીય હિસાબી સમયના અંતે બધા જ હિસાબો લખાઈ જાય છે, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું જે છે એ પણ બની જાય છે અને પછી આ હિસાબો જે છે એનું ઓડિટ કરવામાં આવે છે. એટલે આ જે છે એ આખી હિસાબો લખવાની પ્રોસેસ, એકાઉન્ટિંગ પ્રોસેસ કમ્પ્લીટ થાય પછી અહીંયા એન્યુઅલ ઓડિટની પ્રોસેસ જે છે એ સ્ટાર્ટ થાય છે. આ છે એન્યુઅલ ઓડિટની એક સિમ્પલ એની અન્ડરસ્ટેન્ડિંગ. હવે એક ઓથરે આપેલી ડેફિનેશન આપણે લઈએ. લોરેન્સ આર ડિક્સી નામના એક ઓથર છે જેમણે ઓડિટિંગ જે છે એ ક્ષેત્રે ઘણો બધો ફાળો આપ્યો છે. તો એમના જણાવ્યા પ્રમાણે નાણાકીય વર્ષ પૂરું થયા પછી જે શરૂ કરવામાં આવે તેને વાર્ષિક ઓડિટ કહેવાય. તો સેમ આમાં એ જ કહે છે કે જ્યારે ફાઇનાન્શિયલ યર પૂરું થઈ જાય, જો ઇન્ડિયન ફાઇનાન્શિયલ યરની વાત કરીએ તો 31 માર્ચ અને ફોરેન કન્ટ્રીઝમાં જે છે 31 ડિસેમ્બર હોય છે. તો આ નાણાકીય વર્ષ ફિનાન્શિયલ યર પૂરું થાય પછી જે શરૂ કરવામાં આવે એ ઓડિટનું જે ટાઈપ છે એને વાર્ષિક ઓડિટ કહેવાય. એટલે આ એક વર્ષનું જે પ્રીવિયસ ફાઇનાન્શિયલ યર છે એનું આખું ઓડિટ જે છે એ કરી નાખવામાં આવે છે વન ટાઈમમાં. આ છે એન્યુઅલ ઓડિટની એક એનો વ્યાખ્યા કે એનો જે છે એ અર્થ સામાન્ય. એ સિવાય એક પોલા નામના ઓથરે પણ એક ડેફિનેશન આપી છે. પોલાના જણાવ્યા પ્રમાણે જે ઓડિટ કાર્ય હિસાબી સમય પૂરો થતાં સુધી હાથ પર લેવામાં આવતું નથી
અને પછી સમગ્ર કાર્ય એકી સાથે પૂરું કરવામાં આવે તેને વાર્ષિક ઓડિટ કહેવામાં આવે છે. એટલે હિસાબી વર્ષ ચાલુ હોય ત્યારે આ ઓડિટ ક્ષેત્રે કંઈ કામ કરવામાં આવતું નથી. માત્ર ને માત્ર હિસાબી વર્ષ પૂરું થાય, હિસાબો લખાઈ જાય પછી જ આ ઓડિટ કરવામાં આવે છે. એટલે આ ઓડિટ જે છે એ વાર્ષિક ઓડિટનો અર્થ છે. હવે આ જે વાર્ષિક ઓડિટ છે ને એના બીજા પણ અમુક નામ છે. તમારે આ નામ યાદ રાખવાના, બિકોઝ આમ તો એક્ઝામમાં એન્યુઅલ ઓડિટ એમ જ જનરલી પૂછાવાના ચાન્સીસ છે, બટ આપણને ખ્યાલ હોવો જોઈએ કે એના બીજા નામ શું છે. એટલે આપણે ખબર પડે કે જો કોઈ બીજું નામ હોય તો પણ એનો જે મિનિંગ છે એ એન્યુઅલ ઓડિટ જ થાય છે. તો આ બીજા નામ છે સામયિક ઓડિટ, એટલે પિરિયોડિકલ ઓડિટ. પિરિયોડિકલ ઓડિટ એટલે એક પીરિયડ ખતમ થયા પછી કરવામાં આવે છે, એટલે એને પિરિયોડિકલ ઓડિટ કહે છે. સામયિક ઓડિટ એનું બીજું નામ છે. પછી એક એનું નામ છે છેવટનું ઓડિટ, એટલે ફાઇનલ ઓડિટ. એટલે આ લાસ્ટમાં, આખરીમાં કરવામાં આવે છે, એટલે એને ફાઇનલ ઓડિટ પણ કહેવામાં આવે છે. ત્યારબાદ પાકા સરવૈયાનું ઓડિટ, બેલેન્સ શીટ ઓડિટ, એ પણ એનું એક બીજું નામ છે. તો આ 3 નામ છે અને એન્યુઅલ ઓડિટ આ બધા જે છે એ સિનોનિમ્સ છે. એટલે આમાંથી કોઈ પણ નામ આવે તો એને એન્યુઅલ ઓડિટ તરીકે જે છે એ સમજવાનું રહે છે. નેક્સ્ટ આપણે ડિસ્કસ કરવાના છે વાર્ષિક ઓડિટના ફાયદા. બેનિફિટ શું થાય એન્યુઅલ ઓડિટ કરવાથી, શું બેનિફિટ્સ જે છે એ કંપનીને અને કયા પક્ષકારોને થાય છે. તો ફર્સ્ટ બેનિફિટ, ઓછી અગવડો અને મુશ્કેલીઓ. જે એન્યુઅલ ઓડિટ કરવામાં આવે એમાં અમુક મુશ્કેલીઓ જે છે એ પડતી નથી. ઘણી બધી પ્રોબ્લેમ્સ જે છે ચાલુ ઓડિટમાં પડે છે, જે ચાલુ ઓડિટ આપણે સમજશું ત્યારે તમને ખ્યાલ આવશે, જે આમાં વાર્ષિક ઓડિટમાં નિવારી શકાય છે. અમુક મુશ્કેલીઓ નથી પડતી. એટલા માટે જે છે એ વેપારી પેઢી કે કંપનીને આવી મુશ્કેલીઓ નથી પડતી. એટલે આ ઓડિટનો જે પ્રકાર છે એ બીજા ઓડિટના આપણે ટાઈપ્સ છે એની સાથે એને જો તુલના કરીએ, એની કમ્પેરિઝન કરીએ તો એ તુલનાત્મક દ્રષ્ટિએ આ જે છે એ વધારે પ્રચલિત છે, વધારે લોકપ્રિય છે. એટલે જનરલી કંપનીઝ જે છે એ વાર્ષિક ઓડિટ કરાવવાનું ઈચ્છા ધરાવતી હોય એવું બને છે. ત્યારબાદ નેક્સ્ટ ઓડિટના ફાયદાની ચર્ચા કરીએ તો હિસાબી આંકડામાં ફેરફારની ઓછી શક્યતા. હવે આમાં શું છે કે એક વખત જે છે એ બધા જ હિસાબો સંપૂર્ણપણે લખાઈ જાય છે, અકાઉન્ટિંગ પ્રોસેસ કમ્પ્લીટ થઈ જાય છે અને એના પછી ઓડિટ કામ સ્ટાર્ટ થાય છે. એટલે અહીંયા અકાઉન્ટન્ટનો જે રોલ છે એ એન્ડ થઈ ગયો છે. હવે અકાઉન્ટન્ટ આમાં કંઈ કરશે નહીં, હિસાબોમાં કંઈ લખશે નહીં, એણે એનો ભાગ ભજવી લીધો છે. પછી ઓડિટર જે છે એ પિક્ચરમાં આવે છે. એટલે ઓડિટ કાર્ય જે છે એ હિસાબો લખાયા પછી થાય છે. એટલે આમાં આંકડામાં કંઈ ફેરફાર થઈ જાય, કોઈ ગોલમાલ પાછળથી થઈ જાય એવા કોઈ ચાન્સ રહેતા નથી. એટલે આ ગોટાળાને અવકાશ ઓછો રહે, એટલે કામ જે છે એ વધારે સારી રીતે થઈ શકે. આ એનો બીજો ફાયદો. ત્યારબાદ ત્રીજો ફાયદો, તો ઓડિટ કાર્યની એકસૂત્રતા. જે વાર્ષિક ઓડિટ કરવામાં આવે ત્યારે ઓડિટ કાર્ય જે છે એમાં યુનિફોર્મિટી મેન્ટેન કરી શકાય, એકસૂત્રતા જાળવી શકાય. એ શા માટે? કારણ કે વર્ષના અંતે ઓડિટ કરવામાં આવે છે અને આ ઓડિટ એક જ બેઠકમાં, વન સિટિંગમાં ઓડિટ જે છે પૂરું થઈ જાય છે. એટલે વન સિટિંગમાં તમે કંઈ કામ કરો તો તમારા કામ જે છે એ એક સરખું થશે, યુનિફોર્મ થશે. અને તમે ડિફરન્ટ સિટિંગ્સમાં કરશો તો એમાં વેરિએશન જોવા મળશે. તો આમાં એ વસ્તુ નથી. ઓડિટ કાર્યમાં એક સૂત્રતા જે છે એ જળવાઈ રહે છે, યુનિફોર્મિટી મેન્ટેન કરી શકાય છે. ત્યારબાદ ઓછું ખર્ચાળ. વર્ષમાં એક જ વખત કરવામાં આવે છે એટલે એક્સપેન્સીસ જે છે એ ઓછો થશે. એટલે આ જે છે એ ઓછું ખર્ચાળ હોવાથી નાના પાયાના ધંધાદારીઓ જે છે, નાના વેપારીઓ છે, એમના માટે આ જે છે એ અનુકૂળ પડે છે વાર્ષિક ઓડિટ. ત્યારબાદ પાંચમો બેનિફિટ, ફાયદો, કર્મચારીઓ સાથે મિત્રતાનો અભાવ. આમાં કયા કર્મચારીની વાત કરી છે? કે જે કંપની કે પેઢીના કર્મચારીઓ છે, એમ્પ્લોઈઝ છે, એની સાથે ઓડિટર કે ઓડિટરની ટીમ જે છે એને કોઈ ફ્રેન્ડશિપ જે છે એ જનરેટ કે ક્રિએટ નથી થતી. એટલે એનાથી શું થાય? કોઈ ફ્રેન્ડશિપ ન થાય, મિત્રતા ન થાય. એટલે કોઈ મિલીભગત કરી અને કોઈ ભેગા મળીને કાંઈ ગોલમાલ કે ઉચાપત કરે એવું કંઈ થાય નહીં, ઓળખાણ થાય નહીં. એટલે આ એક જ મુલાકાતમાં ઓડિટ થાય છે. એટલે કર્મચારીઓ સાથે કોઈ ફ્રેન્ડશિપ નથી થતી ડેવલપ, અને એના કારણે જે છે એ ઓળખાણનો અભાવ હોય. અને ઓળખાણ ન હોય એટલે કોઈ ભેગા મળી અને જે છે એ મિલીભગત કરે કે કોઈ દુરુપયોગ કરે ઓળખાણનો, ઓડિટરની કે ઓડિટરની ટીમની ઓળખાણનો, એવું કંઈ આમાં જે છે એ પ્રોબ્લેમ અરાઇઝ થતો નથી. ત્યારબાદ લાસ્ટ બેનિફિટ છે કર્મચારીઓના કાર્યમાં વિક્ષેપ નહીં. હવે ઓડિટ કાર્ય આમાં વર્ષના અંતે થાય છે. કર્મચારીઓનું કામ કરી લીધું, અકાઉન્ટન્ટે એનું કામ કરી લીધું, બધાએ પોતાની ડ્યુટીઝ પરફોર્મ કરી લીધા પછી ઓડિટર જે છે પોતાની ડ્યુટી પરફોર્મ કરવા માટે અહીંયા એન્ટર થાય છે. એટલે અહીંયા જે છે એ કોઈ પ્રકારનું જે રૂટીન વર્ક હોય કંપનીનું, એમાં રૂટીન વર્કમાં કોઈ કર્મચારીઓને ખલેલ નથી પહોંચતો કે કોઈ વિક્ષેપ કે ડિસ્ટર્બન્સ થતો નથી. એ લોકો પોતાનું કામ જે છે એ કરી લીધું છે એમણે. એટલે
એટલે એ રીતે પણ જે છે એ આ વાર્ષિક ઓડિટ બેનિફિશિયલ છે. બટ એવું નથી કે વાર્ષિક ઓડિટ જે છે એના ફાયદા જ ફાયદા છે. હા, એમાં પણ દરેક સિક્કાની જેમ બે બાજુ હોય એમ વાર્ષિક ઓડિટના પણ અમુક ગેરફાયદા છે, એ પણ આપણે જોવાના છે. તો આ ફાયદા જોયા પછી હવે આપણે વાર્ષિક ઓડિટના થોડા ગેરફાયદાઓ જોઈએ. જે વાર્ષિક ઓડિટ છે એનાથી ગેરલાભ શું થાય? આપણે જોયું કે વાર્ષિક ઓડિટ કરી નાખીએ તો કંઈ પ્રોબ્લેમ મુશ્કેલીઓ નથી થતી, કે હિસાબી આંકડામાં ફેરફાર થવાની શક્યતા નથી, ઓડિટ કાર્યમાં એકસૂત્રતા જળવાય છે, કર્મચારીઓ સાથે ભેગા મળીને કોઈ મિલીભગત થઈને ગોટાળા થાય એ અવકાશ પણ નથી રહેતો, અને કર્મચારીઓના કાર્યમાં પણ રોજિંદા કાર્યમાં પણ વિક્ષેપ નથી પડતો. પણ તો પણ એવા અમુક પોઈન્ટ છે કે જે ધ્યાનમાં રાખવા જરૂરી છે, જે વાર્ષિક ઓડિટના જે ગેરલાભ છે. તો એ જે છે આપણે ડિસ્કસ કરીએ. ફર્સ્ટ, ડિસએડવાન્ટેજ ઓફ એન્યુઅલ ઓડિટ, વિગતવાર તપાસનો અભાવ. એન્યુઅલ ઓડિટ છે વર્ષના અંતે એક સિટિંગમાં કરવામાં આવે છે, એટલે હવે વિગતવાર તપાસનો આમાં કોઈ જે છે એ સ્કોપ રહેતો નથી. આ બહુ ઝડપથી આ પ્રોસેસ કમ્પ્લીટ કરવાની હોય છે. તમે એન્યુઅલ એક્ઝામ તમારી લેવામાં આવે એક વર્ષના અંતે આખો સિલેબસ પૂરો થાય પછી, તો તમે આખો સિલેબસ જે છે એ ડિટેલમાં નહીં વાંચી શકો. તમારા એક ચેપ્ટરના એક ક્વેશ્ચનની ટેસ્ટ લેવામાં આવે અને તમારા આખા સિલેબસની ટેસ્ટ લેવામાં આવે, તો તમે એક ક્વેશ્ચન પહેલાંની ટેસ્ટ લીધી હશે એમાં તમે એકદમ પરફેક્ટ પ્રિપરેશન કરશો, વિગતવાર એમાં તપાસ થશે. પણ જે તમે એન્યુઅલ એક્ઝામ આપશો આખા સિલેબસની એક સાથે, તો એમાં શું થશે, બધું આપણે ઉપરથી વાંચી જઈએ, એમાં એ કેટલું બધું રહી જાય ને કેટલું વંચાય એવું થાય. એટલે આમાં વિગતવાર તપાસનો અભાવ રહે છે, કારણ કે એ વર્ષના અંતે વન સિટિંગમાં કરવામાં આવે છે, કારણ કે સમયનો પણ આમાં અભાવ છે. બીજો ગેરલાભ, ભૂલો શોધવાનું મુશ્કેલ. વાર્ષિક ઓડિટ છે એટલે આમાં કામ ઘણું બધું જે છે એ એક્યુમ્યુલેટ થઈ ગયું છે, ભેગું થઈ ગયું છે, ઘણી બધા હિસાબો જે છે એ આવી ગયા છે. એટલે આમાં જે છે એ ઝીણી ઝીણી તપાસ નથી થતી, મેટિક્યુલસ ડિટેલ્સ આમાં કન્સિડર નથી થતી, એટલે ભૂલો પણ અમુક વસ્તુ જે છે એ શોધવાનું મુશ્કેલ બની જાય, કારણ કે 12 મહિનાના હિસાબો ભેગા થયા છે. તો એ વસ્તુ પણ જે છે એ આમાં થાય. હું તમારો ટેસ્ટ તમારી લઉં તો તમે એક ક્વેશ્ચનની તમારી ટેસ્ટ લઉં, એમાં હું મિસ્ટેક ફાઇન્ડ કરવી હોય મને, તો એ મિસ્ટેક હું ફાઇન્ડ કરીશ. ને તમારા હું 10 ક્વેશ્ચનની ટેસ્ટ લઉં તો એમાં મારા માટે ભૂલો શોધવાનું જે છે થોડુંક કામ કોમ્પ્લિકેટેડ થઈ જશે. સેમ વસ્તુ આમાં ઓડિટર માટે થશે. ત્યારબાદ ત્રીજો ગેરલાભ, ડિવિડન્ડની જાહેરાતમાં વિલંબ. હવે ડિવિડન્ડની જાહેરાત ક્યારે થાય? તો કે હિસાબો જ્યારે ઓડિટ થઈ જાય પછી. તો હવે આ હિસાબો જે છે એ વાર્ષિક ઓડિટ કરે છે એટલે આખા વર્ષના હિસાબો લખાઈ ગયા, હિસાબી વર્ષ પૂર્ણ થઈ ગયું, હવે વાર્ષિક ઓડિટનું કામ શરૂ થયું. હવે આ વાર્ષિક ઓડિટ જ્યાં સુધી ઓડિટર પૂરું નહીં કરે ત્યાં સુધી જે છે એ ઓડિટેડ હિસાબો શેરહોલ્ડરો સમક્ષ મુકાશે નહીં અને ડિવિડન્ડની જાહેરાત થશે નહીં. એટલે ડિવિડન્ડ જે છે એ વાર્ષિક સામાન્ય સભામાં રજૂ થઈ શકશે નહીં. એજીએમ, એન્યુઅલ જનરલ મિટિંગમાં ડિવિડન્ડ ડિક્લેરેશન થઈ શકશે નહીં, એમાં ટાઈમ લાગશે, ડિલે થશે. એ એક ગેરલાભ છે. ટાઈમલી ડિવિડન્ડ પે કરવું એ કંપની માટે જે છે એ રેપ્યુટેશનની બાબત છે, એટલે એ વસ્તુ આમાં પ્રોબ્લેમ ક્રિએટ થશે. ત્યારબાદ કર્મચારીઓ પર નૈતિક અંકુશનો અભાવ. જે એમ્પ્લોઈઝ છે એમને ખબર છે કે વર્ષના અંતે જે છે એ ઓડિટ થવાનું છે, એટલે ડ્યુરિંગ ધ યર કાંઈ પણ કરશું, કાંઈ ગોટાળા કરીને પાછા એને જો આપણે કરેક્ટ કરી નાખશું, અથવા તો એવો એક પિક્ચર ક્રિએટ કરશું કે કરેક્ટ થઈ ગયા, તો એ છેલ્લે જે છે એ શોધવા તો ઓડિટર માટે અઘરા છે. એટલે કર્મચારીઓમાં બેફિકર બની જશે અને જે કંઈ જે છે બદઇરાદા કે એમના ગોટાળાના જે કોઈ પ્લાન હશે એને અંજામ આપશે. એટલે કર્મચારીઓ પર નૈતિક અંકુશ રહેશે નહીં. હું તમારી એવરી ચેપ્ટર પૂરું થાય કે એવરી ક્વેશ્ચન કરાવું અને ટેસ્ટ લઉં એટલે તમારા પર નૈતિક અંકુશ રહે કે યસ, ધ્યાનથી ભણવું પડશે, વાંચવું પડશે, ટેસ્ટ લેવાશે. એના બદલે તમારી એન્યુઅલ એક્ઝામ લેવાતી હોય એટલે શું થાય, ઓકે એન્યુઅલ એક્ઝામ 12 મહિના પછી લેવાશે, ટાઈમ છે, આરામથી વાંચશું, કોઈ જલ્દી કરવી નથી. તો આમાં આ વસ્તુ સેમ કર્મચારીઓ સાથે થાય છે. એટલે અંકુશ નૈતિક એમના પર રહેતો નથી. એના પછીનો વાર્ષિક ઓડિટનો ગેરલાભ, મોટી કંપનીઓ માટે ઉપયોગી નથી. જેમ આપણે એક જોયું કે નાના ધંધાદારીઓ માટે ફાયદાકારક છે, તો સેમ એનું ઓપોઝિટ, મોટી કંપનીઓ માટે ઉપયોગી નથી. કારણ કે મોટી કંપનીમાં હિસાબો જે છે, વ્યવહારો આર્થિક છે એ બહુ મોટા પ્રમાણમાં થતા હોય, એટલે એમાં તમે 12 મહિનાના હિસાબો અને વ્યવહારો ભેગા કરીને લાસ્ટમાં જો તમે કરો ચેક, તો એ બહુ અઘરું થઈ જાય. એટલે મોટી કંપની જે છે એ આ વસ્તુ કરે તો એ ઓડિટ જે છે એ ખામી ભર્યું થાય, એટલે એના માટે ઉપયોગી નથી. આપણો સિલેબસ નાનો હોય અને 12 મહિનાની એક્ઝામ લેવાય ને તો કન્વિનિયન્ટ રહે એક્ઝામિનર માટે ને એક્ઝામિની માટે. પણ જો સિલેબસ બહુ મોટો હોય અને 12 મહિને એની એક્ઝામ લેવાય તો બહુ અઘરું થઈ જાય, એક્ઝામ આપનાર માટે અને એક્ઝામ લેનાર બંને માટે. સેમ સિચ્યુએશન આમાં કંપની માટે ક્રિએટ થાય. ત્યારબાદનો ગેરલાભ, માલિકને માર્ગદર્શનનો અભાવ. હવે જે કંપનીના માલિક છે
એ કંપનીના માલિકને ઓડિટર ગાઈડન્સ આપે. તો જ્યારે ઓડિટર આ હિસાબી જ્ઞાન કે ધંધાના પ્રશ્નો જે છે એના અંગે ટેકનિકલ જ્ઞાન ધરાવે છે, પણ અહીંયા જે છે એ એક સિટિંગમાં ફટાફટ ઓડિટનું જ કામ જે આટલું આખા વર્ષનું ભેગું થયું છે એ પૂરું કરવાનો એક ટાર્ગેટ પણ જે છે એ માંડ અચીવ થાય છે. તો એમાં આ કોઈ બીજા એક્સ્ટ્રા ગાઈડન્સ જે છે એનો કોઈ સ્કોપ ઉપસ્થિત થતો નથી કે કોઈ તક જે છે ચાન્સ મળતો નથી ઓડિટરને. એટલે અહીંયા વાર્ષિક ઓડિટમાં જે છે એ કંપનીના માલિક જે છે એ ઓડિટરના હિસાબી જ્ઞાન કે ધંધાના પ્રશ્નો અંગેનું ટેકનિકલ જ્ઞાન જે છે એ મેળવવામાંથી વંચિત રહી જાય છે. આ એક એનો ગેરલાભ છે. તો આ થયા વાર્ષિક ઓડિટના લાભ અને ગેરલાભ. એક વખત વાર્ષિક ઓડિટ જે છે એના અમુક મુદ્દાઓ જે છે એક વખત આપણે પાછા જોઈ લઈએ. જે વાર્ષિક ઓડિટ છે એનો અર્થ તમે જોયો, એના ફાયદા અને ગેરફાયદા પણ આપણે જોયા. તો એના પરથી અમુક મુદ્દા તારવી શકાય વાર્ષિક ઓડિટ વિશે. પેલું કે વાર્ષિક ઓડિટ વર્ષના અંતે જ કરવામાં આવે છે. એટ ધ એન્ડ ઓફ ફાઇનાન્શિયલ યર જ વાર્ષિક ઓડિટ જે છે એ કન્ડક્ટ કરવામાં આવે છે. સેકન્ડ એક પોઈન્ટ જે છે એ તારવી શકાય કે ઓડિટર અને એના કર્મચારી જે છે એ વર્ષના અંતે મુલાકાત લે છે પેઢીની, કંપનીની અને ધંધાના હિસાબો, ધંધાના વાઉચર્સ શું છે આપણે ડિસ્કસ કરેલું છે, હિસાબી પત્રકો અને દસ્તાવેજો જે છે આ બધું ચકાસે છે, તપાસે છે, એનું ઇન્વેસ્ટિગેશન કરે છે. આ સેકન્ડ પોઈન્ટ એક આના પરથી તારવી શકાય અર્થ પરથી. અને એક થર્ડ પોઈન્ટ કે આવું ઓડિટ જે છે એ વન સિટિંગમાં એક બેઠકે જ પૂરું કરવામાં આવે છે અને જેથી જ એમાં એક સૂત્રતા જળવાય છે, યુનિફોર્મિટી જે છે મેન્ટેન થાય છે, એ એનો ફાયદો એમાંથી મેળવી શકાય છે. તો આ થયું ઓડિટનો ડિટેલમાં એનો અર્થ. આ એના બીજા અમુક સિનોનિમ્સ કે જે એન્યુઅલ ઓડિટને બીજા નામે પણ ઓળખવામાં આવે છે. આ આપણે જોયા એના ફાયદા અને આ આપણે જોયા એના ગેરલાભ. તો અહીંયા એન્યુઅલ ઓડિટ જે છે એનું ડિસ્કશન પૂર્ણ થાય છે. નેક્સ્ટ આપણે ચાલુ ઓડિટ જે છે એનું ડિસ્કશન કરીશું. ચાલુ ઓડિટ જે છે એ એન્યુઅલ ઓડિટ કરતાં તદ્દન જે છે એ ઓપોઝિટ એના બધા લક્ષણો, કેરેક્ટરિસ્ટિક્સ જે છે એમાં તમને જોવા મળશે. સો કંઈ પણ ક્વેરી હોય યુ કેન રાઇટ મી ઓન ધીસ મેલ dbk.dhruvika@gmail.com. થેન્ક યુ.